તો હાલો ઘોડાને નવરાવે છે અત્યારે ઇમરાનભાઈએ નવરાવી લીધી છે ઘોડીને. આ બાજુ ઘોડીને નવરાવે છે ઠંડી કરવા માટે. મેન ઘોડાને ઠંડો કરવો પડે અને આપણે આ ઘોડી ચાલી છે ભાઈની, કારણ કે આમાં ઘોડી પકડવી જ પડે. ના જોઈ લો બીજા પણ ઘોડા પહોંચવા આવ્યા છે બધા. તો હાલો બધા મિત્રો નીકળી ગયા છે ઇમરાનભાઈના બધા કચ્છના સવાર, અને બીજા પણ આવી રહ્યા છે. પોલીસની ટીમ પણ અહીંયા હાજર છે અને આ પોલીસના ઘોડા પણ આવી ગયા છે. કાસમભાઈ આવી ગયા. રાઇડર નંબર 51 ઓકે કાસમભાઈ. 55 તો હાલો ઇમરાનભાઈ ને બધા આવી ગયા છે, બધા રાઇડર પહોંચી ગયા છે. તો બધા રાઇડર પહોંચી ગયા છે. હા સિંધી જોડા, સિંધી ઘોડા નાક નો ના લાગે. હા સિંધી ઘોડા નાક નો ના લાગે બાકી. વાહ ભાઈ વાહ. વાહ સિંધી ઘોડા વાહ. સિંધી બાકી કચ્છમાં વખણાય, ઓલ ઇન્ડિયામાં વખણાય હો સિંધી. અને પાસે કોઈ નતો લેવો ભાઈ, સિંધીના બાજુમાં ખપે ઘોડો આવે બાકી એ નીચું જ ગણાય. હાલો સિંધી ઘોડા આપણા મોરો બધા કદા 1 2 ને 3. વચ્ચે રસ્તો આપણે શોર્ટકટ લઈ ગયા એટલે આપણે ઘણા મોર હાલ્યા, કારણ કે વચમાં બાઇક જાય એમ નથી એટલે આપણી પાસે બાઇક સાઈડમાંથી રસ્તે બીજે જ લઈ આવ્યા, કારણ કે ઘોડાની રેડિંગ થઈ શકે એમ હતી એટલા માટે મિત્રો. તમને પણ સમજણ આમાં કંઈક આવી હશે. રસ્તામાં ઘોડાને નવરાયા, અત્યારે હાવ આરામ આરામ થયા છે, લાસ્ટ બસ પહોંચવા જ આવ્યા છે એટલા માટે મિત્રો. બસ જાઓ આરામ આરામ. બરોબર છે, ધીમે 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 સંજય. હાલો ફર્સ્ટ નંબર ઇમરાનભાઈ. ચલો હાલો ઘોડા આવી ગયા છે બધા. આનામાં સાહેબ જોશે એવી રીતે નંબર આપવામાં આવશે. તો મિત્રો હાલો બીજા પણ પોલીસ સાહેબના ઘોડા આવી ગયા છે. આવી રીતે હોય છે એનો રેસ, રાઇડિંગ રેસ. તો મિત્રો લો અત્યારે પહેલી નંબર પર ઇમરાનભાઈ પહોંચ્યા છે એટલે એનું વેટ ચેક ને બધું ચેકઅપ થશે ઘોડીનો. મેડિકલ ચેકઅપ થાય છે ત્યારે. ટ્રોટ 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 એક બીજો ચાન્સ છે, એક વાર ફરી ટ્રોટ કરો. મસ્તી જડજી. ચેકઅપ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો ઘોડીને ત્યારે.
એ સાહેબ છે બધું ચેક કરી રહ્યા છે હાલ ઘડી, જે ડૉક્ટર છે બધી ટ્રીટમેન્ટ ચેકઅપ થયા પછી જ નંબર અનાઉન્સમેન્ટ કરશે, હાર્ટબીટ ચેક કરશે. તો બસ આવી રીતે બધા મેડિકલ ચેકઅપ હોય છે. તમે જોઈ શકો છો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ હોર્સ ઓફ કચ્છ ગુજરાતના માધ્યમથી. બીજું કાંઈ પણ તમારે જાણકારી લેવી હોય તો પણ મને કોમેન્ટમાં જરાક જણાવી દેજો મિત્રો, કારણ કે તમને કાંઈ ઓબ્જેક્શન હોય છે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તમે. ઘણા બધા મિત્રો આવ્યા છે આ રેસ જોવા માટે. ઇન્ડોરેશન્સ રાઇડિંગ તો મિત્રો તે રેડી છે ભુજ માઉન્ટેન પોલીસના ઘોડાઓ, જે આપણે આગલા વિડીયોમાં જોયો કે આવી રીતે ભાલાને લઈને આમાં કાગળને ઉઠાવશે, ચીજ છે આપણી ભાષામાં એટલે ભણી. બાકી ત્યાં રમતનું નામ શું છે આપણે વધારે ખ્યાલ નથી. અને પછી જમ્પિંગ શોનું છે લાકડા પડ્યા. રાઈડર મોરીભાઈ આઝાદ ઉપર જઈ રહ્યા છે રાઈડરો અંશભાઈ. ખૂબ જ સરસ મિત્રો સમજણથી પણ ઘોડા ઊભા રહી ગયા છે ને ફૂલ ટ્રેનિંગ લીધેલી છે. આપણે આ શું છે આ ઘોડી? ફર્સ્ટમાં અભી બ્લેક ક્વીન ઘોડી છે. હા ભાઈ, જે સ્પેશિયલ જમ્પની ઘોડી છે અને પોલીસ માઉન્ટેનની ઘોડી છે, જે ફર્સ્ટ જમ્પ કરશે અત્યારે. વાહ હવે અત્યારે એક જમ્પ કર્યો છે ફર્સ્ટ જમ્પ. હવે લાગટ જે 6 બારના જે જમ્પ લગાવેલા છે સીધા સીધા, હા એ જમ્પમાં હવે આવશે. તો જે ઘોડીનું નામ છે બ્લેક ક્વીન અને રાઇડર છે ઉપર સુનિલભાઈ, જે સોનીલભાઈ. હોર્સ પોલીસમાં છે ભુજથી. જી સર. અચ્છા, હવે જમ્પમાં ઘોડી આવશે. આ ઘોડી લગભગ નેશનલ ગેમમાં પણ એને ગોલ્ડ મેડલ લીધેલો છે. ઇક્વિસ્ટિશનની જે ગેમ આવે ને, હા. હવે આવશે વાહ. ફર્સ્ટ જમ્પ પાસ. બ્લેક ક્વીન. બ્લેક ક્વીન 3rd નંબર. વાહ ભાઈ વાહ. કચ્છ કુમાર પ્રતાપસિંહ જાડેજાનું સન્માન કરી રહ્યા છે નારાયણભાઈ. જાહેર રિઝલ્ટ છે એ આવી ગયા છે. શું કે ભાઈઓ શું હશે 3rd નંબર? માઉન્ટેડ પોલીસ 20 કિલોમીટરમાં 3rd પોઝિશન છે નેન્સી ગોર. માલદેવ રાઠોડ. ભાઈ ભાઈ કચ્છી સિંધી. તમે બાપુ તમે તો સિંધી હસો મિત્રો ફર્સ્ટ નંબર આવ્યો છે 20 કિલોમીટર રેસમાં. ઇમરાનભાઈ નોડ એના ઓનર છે ઘોડીના. સંજયભાઈ આહિર ચાંદ્રાણીથી ખૂબ ખૂબ અભિનંદન. इनके घोड़े मुंबई से आया भाई. વાહ ભાઈ વાહ, મુંબઈથી પણ ઘોડા આવ્યા છે. ફર્સ્ટ નંબર. ફર્સ્ટ નંબર 40 કિલોમીટર.
भाई का थैंक यू है कि वो घोड़े ले आए थे તો મિત્રો જે પણ ભાઈ પાર્ટિસિપેટ કર્યું છે એને પુરસ્કાર આપ્યો છે, તમે જોઈ શકો છો. કાસમભાઈ ઘોડો પાર્ટિસિપેટ કરીને સર્ટિફિકેટ પણ દીધું છે એને. ઇકબાલભાઈની ઘોડી પાર્ટિસિપેટ કરી છે અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. સમીરભાઈ राइड कर देते हैं जी. थोड़ा रास्ता भटक गए थे इसलिए क्वालिफाई नहीं हुआ. સિંધી ઘોડી લઈને આવ્યા હતા મુંબઈથી. લકી બેસ્ટ હોર્સ કન્ડિશન એટલે તમે આ જેટલા બી લઈ આવ્યા પણ તમારો આ ગેમ આખી ઘોડા માટે છે તો એનું જે હેલ્થ આવી છે એમાં જે બેસ્ટ નીકળ્યું છે એને બી આપણે સર્ટિફાઈ કરી છે. इसलिए मैं हेलन भाई को बुलाऊंगा मुफासा कर. हेलन भाई बेस्ट हॉर्स कंडीशन मुफासा. बेस्ट हॉर्स कंडीशन आजाद घोड़ो. આઝાદ વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવાનું. बेस्ट 20 किलोमीटर इंदर વાહ ભાઈ વાહ. હા આપણે હવે અમે તો ઘણા સમય પહેલી વાર ભુજમાં આવ્યા છીએ. યુનિવર્સિટી અંતર્ગત પશુપાલન ની કોલેજ શરૂ થઈ રહી છે, એટલે વેટનરી કોલેજ ખાવડા રોડ ઉપર નવી ચાલુ થઈ રહી છે. હજી ઇનિશિયલ ફેઝમાં છે. બધું એક્સરે મશીનથી લઈ સોનોગ્રાફી મશીનથી લઈને બધી જ ફેસિલિટી ત્યાં ઉપલબ્ધ થશે. અત્યારે શરૂઆત છે તો તમારા આશા રાખીએ કે એની તો મુલાકાત ના થવી જોઈએ, પણ કોઈ તકલીફ હોય તો લેતા આવજો, સારી સેવા મળશે. ઓકે સર. એમને અગર આપણે ના આપી તો ખોટું લાગે. એટલે રોહન દાદા પેન સોલંકી સાહેબ બધું ભાઈ આવો. તો આ બધા મિત્રો જે કાર્યકર્તા તમે જોઈ શકો છો, ખૂબ એવી એની મહેનત. જે પણ આજે તમે રેસ જોઈ એ બધાની મહેનત આજે રંગ લાવી આ છે. અમારી ટીમ છે જેને દિવસ રાત કામ કરીને આ એન્ડ્યોરન્સનો પ્રોગ્રામ કર્યો છે. તો મિત્રો આજે જોઈ શકો છો પૂરી ટીમ જે આપણે રામ રહીમ પશુપાલકના જે પ્રમુખ છે દિલુભા, અને સિંધી ઘોડિયા જીતી છે અને આપણે મારવાડી ઘોડો પર પાર્ટિસિપેટ કર્યું. તો આપણે થોડીક આપણે રેસની બારામાં થોડી વાતચીત કરી લઈએ જે ભાઈ જીત્યા છે ને આયોજક હતા. તો ઇમરાનભાઈ પહેલાં તો તમારે કોંગ્રેચ્યુલેશન ભાઈ. તો આજે તમે આ રેસમાં પાર્ટિસિપેટ કર્યો તો તમને શું લાગો? સિંધી જનાવર ખાલી રહેવાલ ચાલ માટે છે કે બધી ચાલ માટે છે? सिंधी जो घोड़ो છે એ ટોટલમાં વર્ક કરે છે. જી ભાઈ. આપણા રામ રહીમ વઢડીના જો પ્રમુખ શ્રી છે આપણે દિલુભા બાપુ, જી ભાઈ. પણ આ નસલને બહુ આગળ વધારવાની કોશિશ કરે છે. જી ભાઈ. મને એવી ઈચ્છા છે કે આ નસલ આગળ જતા પ્રગતિ કરે. ને આપણા માટે બહુ સારી જી. નસલ છે સિંધી ઘોડા જેવું એન્ડ્યોરન્સમાં કોઈ જાનવર નથી આપણું. મિત્રો એટલે બધા આયોજક અર્જુનભાઈ છે. વિનંતી કરી કે ભાઈ સિંધી જાનવર આપણું કચ્છનું આવું સારું છે એન્ડ્યોરન્સમાં, હા. તો તમે એના માટે ટ્રેન કરો. તમે રેવાલ તો ચાલ રાખો જ છો. હા 100 ઘોડામાંથી 20 ઘોડા જ રેવાલ સારા હાલતા હોય, જે ચાલ હાલતી હોય, પણ 80 હા. ઘોડાનું કામ શું? તમે એને ખવડાવો છો, પીવડાવો છો, પણ એને આ રેસમાં નાખો ને તમે જરા ટ્રેન કરીને. એ એક અમારું પણ motive છે. જાણવા મળે ને એક પણ સિંધી નસલની જે ઘોડીઓ ઘોડા છે એ પણ પ્રગતિ કરે. એના માટે બહુ એક સારું આયોજન કર્યો. અને મનીષભાઈ થોડુંક તમે પણ આજે કચ્છના ઘોડા માટે બહુ મહેનત કરી છે, તો તમે પણ જરાક જણાવી દો. અર્જુનભાઈની ટીમ મારી સાથે છે જી. અને મને કચ્છ અને કચ્છના ઘોડા માટે પ્રેમ છે. હું પોતે બી સિંધી ઘોડાનું ફાર્મ ચલાવું છું
કોડાઈમાં વિરલ જોશી સાહેબ સાથે મારું કોન્ટેક્ટ છે. જી ભાઈ. આપ દિલુભાભી મને સારો સાથ સહકાર આપી રહ્યા છે. અત્યારે એ જ વાર્તાઓ જમતી વખતે થઈ રહી હતી હા. અને બસ આપણે ઇન્ટરવ્યૂ લીધો. હવે હજી જરા જોરથી હું સિંધી ઘોડા માટે કંઈક વિચાર વધારે કરીને આગળ વધવાની કોશિશ કરીશ. ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે સિંધી ઘોડા માટે આટલો પ્રયત્ન કર્યો અને આજે રેસ માટે અમારો બધાનો જે ખૂબ ખૂબ સહકાર રહ્યો ઘણો બધો કહેવાય છે ને. અને સંજયભાઈ પણ વિચાર્યું નહોતું કે મારી ઘોડી સિંધી વછેરી છે ને પાર્ટિસિપેટ કરશે ને આજે પણ એ જીતી ગઈ છે 20 કિલોમીટર રેસમાં અને કાસમભાઈનો ઘોડો પણ પાર્ટિસિપેટ કર્યો હતો. તો આપ બધાનો દિલથી આભાર માનું છું.